રાહુલ ને એના બા ને જેનિલ ને બધા તો અત્યારે તો કાલની જેમ જો માનવ ને રાહુલ બે ભાઈ ભણીને વેવા છે. રામ જય માતાજી બધા મિત્રોને, કેમ છે બધા મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છીએ ને. અત્યારે આપણે વાડીએ આટો મારવા આવ્યા હતા, એટલે ઝટકા મશીન બંધ કરવા આવ્યો હતો ને. માનવે તો જો અત્યારે વાડીએ આવી ગયો છે ને એને બાઈ આવ્યા છે વાડીએ. હવે એમ ખૂણામાં મેથી લે છે કે ખડ લે કાંઈ ખબર નથી. આપણે ત્યાં જઈએ ને પછી તમને બતાવી. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અત્યારમાં વાગી ગયા છે 9 વાગવા આવ્યા છે ને. આપણે હમણાં કારખાને કંઈ જવાનું છે નહીં કંઈ. માનવ ને રાહુલ ને એને બપોરે 12 વાગે ભણવા જવાનું થાય છે. પછી તો એ ભણવા આવ્યા છે અને અમારે હવે આજનો દી જવા દેવાનું છે ને કાલે આપણે ડુંગળી પારવાની છે આવડિયા. અત્યારે તો સાડિયા દેવ બનાવ્યા છે અને આવી કાંઈક ડુંગળી છે ને એ થોડુંક ભીનું છે. હાલ એવું થાય એટલે આપણે આમાં પારવાનું છે. એ તો આગલા વિડીયોમાં તમને કીધું હતું. અત્યારમાં તો માનવ મારી વાહ ધોડ્યો હવે છે ને બા અત્યારમાં શું કરે છે ને એ કાંઈ ખબર નથી. કાંઈ તમને બતાવું હવે શું કરે છે એમ. તો અહીંયા ખડ લે છે કંઈક. રામ રામ જય માતાજી. બોલ છે ને તમને જવાબ એ નહીં તેમ જો. આમાં ખડ થઈ ગયું છે, લેવાનું છે. માનવ વયો જો ઘરે ને જેનિલ ને રાહુલ બે ભાઈ આવ્યા છે. સોળે તોડે છે ખાવા હાટું થઈને ને. અહીંયા છે એના બા. અહીંયા તો માનવના બા રાહુલ ને જેનિલ તઈને છે ને પાલકની ભાજી લાવ્યા છે. દાંત કાઢે છે. હું ખોટો સાઈન બોલે ને દાંત કાઢે મારી હમું જોઈ. આ છે ભોં પાથરીની ભાજી. રાહુલ ને એના બા ને જેનિલ ને બધા તો અત્યારે ઘરે ભાજ્યા છે. ભોં પાથરીની ભાજી લીધી છે. આજે ભોં પાથરીની ભાજી બનાવવાની છે. કેમ રાહુલભાઈ? આવજો. તો રાહુલ ને એના બા ની બધા વહી ગયા છે ઘરે ને આપણે જવાનું છે ઘરે. આપણે કંઈ અહીંયા કામ છે નહીં. કંઈ ઝટકા મશીન ખાલી બંધ કરવા આવ્યો હતો ને ઈવડે લોકો ભાજી લેવા આવ્યા હતા. ભોં પાથરીની ભાજી લઈ લીધી છે ને ઘરે વહી ગયા છે. અને હું પણ હવે જાવ દઉં ઘરે ને. ઘરે જઈને પછી આજ પાલકની પાલક જ યાદ ચડી જાય છે. ભોં પાથરીની ભાજી કઈ રીતે બનાવી તમને વિડીયોમાં બતાવશું. તો વિડીયો જોવાના ચૂકતા નહીં, બરાબર? વિડીયો પૂરેપૂરો જોજો તો તમને મજા આવશે કે કઈ રીતે ભોં પાથરીની ભાજી બનાવે છે આપણે જોવી. આની પહેલાં એકવાર આપણે ભોં પાથરીની ભાજી બનાવી હતી. આજ બીજી વાર બનાવવાની છે. તો ટૂંકમાં વિડીયો જોતા રહેજો ને. તો અત્યારે મિત્રો વાગી જશે 4 સાંજના અને ચા પાણી પીને આપણે તો બેઠા છીએ. અને સવારે આપણે ભોં પાથરીની ભાજી લાવ્યા હતા. એ અત્યારે સૂટવાનું કામકાજ હાલે છે અને ભોં પાથરીની ભાજી કઈ રીતે બનાવવાની છે એ તમને બતાવશું વિડીયોમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અત્યારે કઈ રીતને સારી કરે છે અને શું કરે છે એ તમને બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો અત્યારે જો પાલકની ભાજી સૂટવાનું કામકાજ હાલે છે. શેની ભાજી છે? તો અત્યારે જુઓ ભોં પાથરીની ભાજી સૂટવાનું કામકાજ હાલે છે અને વનિતા કાઢે છે દાંત. મારે છે ને આને ઘડીએ પાલકની ભાજી બોલાઈ જાય છે. તીધ કાઢે છે દાંત. મને કાંઈ યાદ રહેતો નથી.
કે ભોં પાથરી છે એમ. વિડિયો જોઈએ કે કા ભોં પાથરી છે ને પાલક કેમ કે તો ભોં પાથરીની ભાજી મિત્રો જો આવી હોય છે અને આવી રીતે એ છૂટે છે. ને આજે બનાવવાની છે ભોં પાથરીની ભાજી. આની પહેલાં આપણે એકવાર વિડીયોમાં બતાવી હતી ભોં પાથરીની ભાજી, કઈ રીતે બનાવી કે આપણે બતાવ્યું નહોતું ને એ વિડીયોમાં આપણે કમેન્ટ આવી હતી કે ભોં પાથરીની ભાજી બનાવો. તો આજે આપણે પાછા લાવ્યા છે ભોં પાથરીની ભાજી અને આજે બનાવવાની છે. નંબર વનિતા તો બેઠા બેઠા સુધારે છે. ભોં પાથરીની ભાજી કઈ રીતે બને છે એ વિડીયો પૂરેપૂરો જોઈજો તો તમને જોવા મળશે. અને આવી કંઈક છે ભોં પાથરીની ભાજી, જો આ રીતની હોય કંઈક. અને 3 પાણીએ લાવીને ધોઈ નાખવાની. 3 પાણીએ ધોઈને પછી આવી રીતે કાપી લેવાની. કાપીને પછી બાફા મેકવાની છે. બાફીને પછી શું કરવાનું? બાફીને પછી વઘારવાનું, પાણી કાઢી બાફેલું પાણી કાઢી બાફીને પછી પાણી દબીને કાઢી નાખવાનું બધું અને પછી વઘારી નાખવાની. આવી પ્રોસેસ હોય છે બધી એની. તો કાલની જેમ જો માનવ અને રાહુલ બે ભાઈ ભણીને વેવા છે. કેમ ભાઈ બે ડોક્ટર એક હારે લીધા? કેમ એલા ત્યાં ડોક્ટર નો લીધું? તો ભાજી બાફા મેકી દીધી છે ને ભાજી આપણી બફાઈ છે. બફાઈ પછી તમને પાછા બતાવશું. એમને લાકડા ખાટો ન થતો. ભોં પાથરીની ભાજી બફાઈ ગઈ છે. હવે બાજરીના રોટલા બનાવવાનું કામકાજ હાલે છે. દેશી ચૂલે તો બાજરાના રોટલા, બાજરાના બઢા. કેમ કંઈક બોલ તો ખરી. ભોં પાથરીની ભાજી, બાજરાના બાજા, છાશ, હળદર લીલું એવું ખાવાનું હોય એમ.
જો ભોંપાથરીની ભાજી બફાઈ ગઈ છે અને દેશી ચૂલા બાજરીના રોટલા બનાવવાનું કામકાજ હાલે છે. અને મારે જવું છે હવે અત્યારે ઝટકા મશીન ચાલુ કરવા. તો હું ઝટકા મશીન ચાલુ કરી આવું. અહીંયા રોટલા બની જાય ને પછી ભાજી વઘારવાની છે. પછી આપણે એનો શૂટ લઈ લેશું. સારું હાલો, હું હવે જઈ આવું વાડીએ, ઝટકા મશીન ચાલુ કરીને વહી આવું. બરોબર ને? રાહુલભાઈ તો ભરવા માંડ્યા છે મસાલો બધોય. અને અહીંયા હવે ભાજી મેકવાનું કામકાજ ચાલે છે. ટમેટા તો મોળ નાખ્યા છે. ભાજીમાંથી પાણી કાઢી નાખ્યું. ભાજીમાંથી તો પાણી કાઢી નાખ્યું છે. બાજરાના રોટલા સડી ગયા છે. લાઈટ વહી ગઈ છે. જીરું આખું જીરું આ લસણ પછી ટમેટા પણ જોઈએ આમાં નાખું સૌ મીઠું. ધાણા જીરું નાખું. લેવા દે. થોડુંક નાખ્યું, તીખું બહુ થઈ જાય પાછું. હવે એને હલાવવાનું. તો મસ્ત મજાની જો ભોંપાથરીની ભાજી બનાવી નાખી છે. ને અહીંયા પીડ્યા છે રોટલા ને રાહુલ ને માનવ બે ભાઈ વાળું કરવા મળ્યા છે. હલો વાળું કરવા વાગી ગયા છે અત્યારમાં 6:30 ને બધા તો વાળું કરવા માટે બેસી ગયા છે. અને મસ્ત મજાની આપણે ભોંપાથરીની ભાજી સડી ગઈ છે. રાહુલ ને માનવ તો ઝપટે દેવા મળ્યા છે. હાલો બધા વાળું કરવા. વાળું કરી લેવી હવે.
ઘઉં પાથરીની ભાજી ને બાજરીના રોટલા ને છાશ. કેમ મનુભાઈ? હાલો બધા વાળો કરવા બેસી ગયા છે અને આજનો દિવસ કંઈક આવો રહ્યો. તો આપણે મિત્રો વિડીયો અહીંયા એન્ડ કરીશું. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર જો પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને જય માતાજી.